શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે કર્મ કરતા જ્ઞાનને વધારે શ્રેષ્ઠ માનો છો. તમે કર્મ કરતા જ્ઞાનને વધારે મહત્વ આપો છો. તો પછી મને યુદ્ધ કરવાનું, આવું ભયાનક કર્મ કરવાનું શા માટે કહો છો? તમે ક્યારેક જ્ઞાનના વખાણ કરો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, તો ક્યારેક કર્મના વખાણ કરો છો કે કર્મ શ્રેષ્ઠ છે. એટલે મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે. તમે મારા હિત માટે, તમે મારા કલ્યાણ માટે ગમે તે એક જ બાબત જણાવો કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે. મારે જ્ઞાન માર્ગ ઉપર ચાલવું કે પછી કર્મ કરવું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક ક્ષણ કંઈક ને કંઈક કર્મ કરતો જ હોય. જ્યારે મનુષ્ય શાસ્ત્રમાં કહ્યા છે એ પ્રમાણે શુભ કર્મો કરે છે, જ્યારે મનુષ્ય શાસ્ત્રોમાં કહ્યા છે એ પ્રમાણે સારા કર્મો કરે છે, ત્યારે ધીમે ધીમે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે એને જ્ઞાનનો અનુભવ થાય છે. અને જ્યારે આ જ્ઞાનનો લાભ થાય છે ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે અર્જુન, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ કર્મ તો કરવું જ પડે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ શુભ કર્મો તો કરવા જ પડે, સારા કર્મો તો કરવા જ પડે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે માણસે શુભ કર્મો જ કરવા જોઈએ, માણસે સારા કર્મો જ કરવા જોઈએ, પણ પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? માણસની અંદર એવું કોણ છે કે જે એને પાપ કરાવે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ, ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે. આ કામ અને ક્રોધ આ બંને સૌથી મોટા પાપી છે. એટલે માણસે વહેલી તકે પોતાની અંદર રહેલા આ બે શત્રુઓને ઓળખી લેવા જોઈએ અને એનો નાશ કરી દેવો જોઈએ. અને શુભ કર્મો કરીને, સારા કર્મો કરીને પોતાનું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. પોતાનું કલ્યાણ કરવું એ મનુષ્યના પોતાના હાથની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પોતાનું કલ્યાણ કરવું એ મનુષ્યના પોતાના હાથની વાત છે. જો માણસ ઈચ્છે તો ચોક્કસપણે એ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે.